નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું કહે છે ગ્રહોની અકાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? અને આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. ચાલો ત્યારે જાણીએ કે આજનો દિવસ કેવી રીતે આપના રાશિ પ્રમાણે રહેવાનો છે, ખાસ કઈ બાબતોમાં રાખવાનું છે ધ્યાન. માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આ વિશેષ કાર્યક્રમની અંદર આપણે દિવસનું પંચાંગ જાણીએ છીએ, સાથે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે જાણીશું, અને સાથે આજે વિશેષ યોગ પણ મળી રહ્યો છે. રક્ષાબંધનનો પાવન પર્વ છે અને આપ તમામ દર્શક મિત્રોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણીશું. રાશિફળ બાદ આપણે જાણીએ છીએ મહામંત્ર, અને મહામંત્ર એ જ મહામંત્ર કે આજે આ મહામંત્રના જાપ આપના દિવસ માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયી સાબિત થશે. સાથે ભગવતની વિશેષ કૃપા પણ પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર સાબિત થશે. હવે શરૂઆત કરીશું અને સૌપ્રથમ જાણીશું આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ. જી અવશ્ય. નમઃ શિવાય સાંબાય મહાદેવાય શૂલિને કાંતા કાંતૈક રૂપાય નમઃ વાગર્થ રૂપિને. મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે આપણા દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ, તો આજે તારીખ થઈ રહી છે 19 ઓગસ્ટ 2024. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ સુદ પૂનમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે શ્રવણ નક્ષત્ર, સવારે 8 કલાક અને 10 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ ધનિષ્ઠા નક્ષત્ર લાગુ પડશે. આજનો યોગ છે શોભન યોગ. આજના કરણની વાત કરીએ તો વિષ્ટિ અર્થાત ભદ્રા લાગી રહી છે, જે બપોરે 1 કલાક અને 32 મિનિટ સુધી ચાલશે. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મકર રાશિમાં છે, જે સાંજે 6 કલાક અને 59 મિનિટ સુધી રહેશે. અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય સાંજે 6 અને 59 સુધી, એની જન્મ રાશિ મકર ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ. તે જ પ્રમાણે નામકરણ કરવું મંગલકારી સાબિત થાય. જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સવારે 6 કલાક અને 18 મિનિટે સૂર્યોદય રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 7 મિનિટે રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, આ દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે, અને વાત હવે કરવાના છે શુભાશુભ મુહૂર્તોની. સાથે રક્ષાબંધનનો પાવન પર્વ છે, કયા મુહૂર્તોની અંદર રાખડી બાંધવી શુભ માનવામાં આવશે તે પણ જાણીશું. જી અવશ્ય. આજના પાવન દિવસની વાત કરીએ તો આજના દિવસના જે મૂળ મુહૂર્તો છે, એમાં રાહુ કાલમ સવારે 7 કલાક અને 55 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક અને 31 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્તનો શુભ સમય બપોરે 12 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 9 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:57 થી 3:50 સુધી રહેશે. આ ઉપરાંત આજે નારિયેળી પૂનમ છે. આજે રક્ષાબંધનનો પર્વ. તમામ દર્શકોને રક્ષાબંધનની શુભકામનાઓ. આજે ભગવાનના હયગ્રીવ સ્વરૂપની ઉત્પત્તિ પણ થઈ હતી, તો હયગ્રીવ ઉત્પત્તિ દિન પણ છે. અને સૌથી મહત્વનું, આજે જે દ્વિજ છે, જનોઈધારીઓ છે, એ લોકોને આજે શ્રાવણી ઉપાકર્મ અર્થાત જનોઈ બદલવાનો આજે પર્વ રહેશે. આ ઉપરાંત આજે શ્રાવણનો સોમવાર, ત્રીજો સોમવાર એટલે શિવામૂઠ, ભગવાન શિવ ઉપર 1 મુઠ્ઠી મગ અર્પણ કરવાનો આજે મહિમા રહેશે. આજે રક્ષાબંધન જે ઉજવવાનો છે એના મૂળ શુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે રક્ષાબંધનનો પર્વ બપોરે 1 કલાક ને 32 મિનિટ સુધી ભદ્રા બાદ ઉજવવો જોઈએ, જેના શુભ મુહૂર્તો બપોરે 2 કલાક ને 19 મિનિટથી પ્રારંભ કરી સાંજે 8 કલાક ને 31 મિનિટ સુધી રહેશે. એ મુહૂર્તોમાં ચલ, લાભ, અમૃત ને ચલ ચોઘડિયા રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો. જી બિલકુલ, આપણે શુભાશુભ મુહૂર્તો જાણ્યા, અને સાથે પવિત્ર રક્ષાબંધનનો પાવન પર્વ છે. રાખડી કયા યોગમાં બાંધવી જોઈએ, કયા મુહૂર્તમાં બાંધવી જોઈએ, તે તમામને પ્રશ્નો હોય તે વિશે પણ માહિતી મેળવી, કે કયા શુભ ચોઘડિયા છે, ક્યારે બાંધવી જોઈએ અને શું મહત્વ છે દિવસનું, તે પણ આપણે જાણી લીધું છે. હવે વાત આપણે કરવાના છે રાશિફળની, કે રાશિ પ્રમાણે રાશિના જાતકોનો દિવસ કેવો રહેવાનો છે, સાથે સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે અને કયા શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે આપ કરશો રાશિ પ્રમાણે તો વધુ ફળદાયી સાબિત થવાનો છે, તે વિશે માહિતી મેળવીશું. અને શરૂઆત કરીશું મેષ રાશિથી. જી અવશ્ય. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે ઘરે અચાનક મહેમાનનું આગમન થઈ શકે છે. આજે નાના બાળકો મસ્તી કરતા જોવા મળી શકે. નોકરિયાત લોકો માટે ઉચ્ચ અધિકારીઓ સાથે આજે વાદ વિવાદ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે વધુ મહેનત કરવાની જરૂર પડશે.
આજે તમારા જીવનસાથી સાથે નાની મોટી દલીલો કે વાદ વિવાદ સંભવી શકે છે. એકંદરે જોઈએ તો મિશ્ર પ્રતિસાદવાળો આજનો દિવસ આપના માટે બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોમાં તો સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે મેષ રાશિના જાતકો માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે શિવલિંગ ઉપર જળ અને બિલ્વપત્ર ચડાવવા અને શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને વાત હવે વૃષભ રાશિની કરીશું. વૃષભ રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય વૃષભ રાશિ ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ, આવા જાતકો માટે તમે તમારા વિચારો મજબૂત રીતે આજે વ્યક્ત કરી શકો એમ છો. આજે ભૌતિક સુખમાં વધારો થશે અને શુભ પરિણામો પણ તમારા જીવનમાં પ્રાપ્ત થતા જોવા મળી શકે. તમારે ધંધામાં ફાયદા માટે થોડીક સાવધાની રાખવાની આજે આવશ્યકતા બનશે. પારિવારિક સંપત્તિને લઈને આજે તમારા પરિવારમાં વાદ વિવાદ સર્જાય એવા પણ યોગો છે, નથી બચવા પ્રયાસ કરવો. આજે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ લાદવાની જરૂર છે. એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ સૌથી પહેલાં શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. અને કયો ઉપાય કરીશું? આજે ભગવાન શિવની પૂજા કર્યા પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કંઈક દાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, વૃષભ રાશિના જાતકોનું રાશિફળ ને વૃષભ રાશિના જાતકોના કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી છે. વાત હવે કરીશું રાશિચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ મિથુન રાશિ વિશે. અને મિથુન રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે, કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. જે અવશ્ય મિથુન રાશિચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ, આવા જાતકો માટે આજે અટકેલા નાણાં મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. કે તમારું ધન ફસાયું પાછું પરત મળી શકે એમ છે. આજે વ્યાપાર માટે નવી યોજનાઓ બનાવવામાં તમારો દિવસ પસાર થઈ શકે એમ છે. સ્ત્રી મિત્ર સાથે તમારો વિવાદ આજે સર્જાઈ શકે છે, વાદ વિવાદ થઈ શકે છે. સાવચેત રહેવાની આવશ્યકતા છે. વિદ્યાર્થીઓને નવો વિષય શીખવાની તક મળશે અને શિક્ષકોનો સહયોગ પણ આજે પ્રાપ્ત થાય એ રીતના ગ્રહમાન બની રહ્યા છે. નોકરી શોધી રહેલા લોકોને આજે સારા સમાચાર મળવાની પણ સંભાવનાઓ છે. તો એકંદરે જોઈએ તો આપના માટે દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ. આજે મિથુન રાશિના જાતકો માટે દૂધિયો રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો, દિવસ મંગલપ્રદ સાબિત થશે. અને વાત કરીએ ઉપાયની તો આજે શેરડીના રસથી શિવલિંગ ઉપર અભિષેક કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકોનું આતું રાશિફળ. અને હવે વાત કર્ક રાશિની કરીશું કે કર્ક રાશિના જાતકો માટે કેવા ઉપાય લાભદાયી રહેવાના છે, સાથે કયા શુભ રંગનો આપ આજના દિવસ માટે ઉપયોગ કરશો તો વધુ ફળદાયી રહેશે, શુભકારી રહેશે તે જાણીએ. કર્ક રાશિચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ, આવા જાતકો માટે આજે ભૌતિક સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે. માતા પિતાના આશીર્વાદથી તમારા દરેક કાર્ય આજે સરળતાથી સફળ થાય એવી પણ યોગો બની રહ્યા છે. નોકરિયાત લોકો તેમની કારકિર્દીમાં આજે પ્રગતિ કરતા જોવા મળી શકે. જે લોકો પ્રેમ સંબંધોમાં છે એમના પરિવારને પ્રેમીના વિશે જણાવી શકે છે, અર્થાત વિવાહનો પ્રસ્તાવ આજે પોતાના પરિવાર સાથે સાજો કરી શકે છે, વ્યક્ત કરી શકે છે. સાંજનો સમય આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં આપનો પસાર થાય એવા પણ ગ્રહમાન છે. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની તો આજે તમારા માટે શુભ રંગ છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ને કયો ઉપાય કરીશું? પ્રદોષ કાળ એટલે સંધ્યા સમયે ત્યાંથી 9 વાગ્યા સુધીના સમયમાં શિવલિંગની પૂજા કરવી આજે તમારા માટે મંગળપ્રદ સાબિત થશે. જી બિલકુલ, કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને કર્ક રાશિના જાતકો માટે કેવા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. વાત હવે સિંહ રાશિની કરીશું. સિંહ રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કેવા યોગ આજના દિવસ માટે જોવા મળી રહ્યા છે તે જાણીએ. સિંહ રાશિચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જોવા મળી રહી છે. આજે આપની કોઈ પણ અધૂરી ઈચ્છા હોય તો પૂર્ણ થઈ શકે એમ છે. તો સકારાત્મક વિચારો આજે કરવા તમારા માટે હિતાવ સાબિત થશે. કાર્યસ્થળ ઉપર વાતાવરણ તમારા માટે આજે અનુકૂળ બની રહેશે. આજે તમારી કુશળતા તમારી કારકિર્દીમાં સારા પરિણામો પ્રાપ્ત કરાવે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે સમજદારીપૂર્વક લીધેલા નિર્ણયો લાભ કરતા સાબિત થશે. તો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચારવું જરૂરી છે. એકંદર દિવસ તમારા માટે મંગલકારી છે.
વાત કરીએ ઉપાયની તો આજે જાણીએ શુભ રંગ. તમારા માટે આજે શુભ રંગ છે ભગવો. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે ભગવાન શિવ પર જળનો અભિષેક કરવો તમારા માટે હિતાવ રહેશે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું છે અને સાથે હવે વાત કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં આપણે સાવચેત રહેવાની જરૂર છે તે વિશે પણ આપણે માહિતી મેળવીએ. દિવસે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો દિવસ સારો સાબિત થઈ શકે એમ છે. આજે કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. શત્રુતાની સાથે એટલે શત્રુઓની સાથે વિવાદો જે છે એ શત્રુતા જે છે આજે સમાપ્ત થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આજે આયોજન સંભવી શકે છે. જીવનસાથીની સલાહ વ્યવસાયને આગળ લઈ જઈ શકે તો આજે પોતાના જીવનસાથીને કોઈ પણ પ્રશ્ન પૂછવો અવશ્ય, જેથી કરીને તમારું કામ મંગલકારી નીવડી શકે, એની સલાહ તમારા માટે લાભકારી નીવડી શકે છે. એકંદર દિવસ સારો છે. વાત કરીશું ઉપાયની. જાણીએ શુભ રંગ. આજે આછો ગુલાબી રંગ તમારા માટે મંગલકારી રહેશે. કયો ઉપાય કરીશું? ભગવાન શિવને આજે લાડુ અર્પણ કરવા તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ, આ કન્યા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને હવે કન્યા બાદ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, પરંતુ હાલ વિરામ લેવાનો સમય થઈ ચૂક્યો છે. વિરામ બાદ આપણે જાણીશું કે અન્ય જે 6 રાશિના જાતકો છે તેમના દિવસ કેવો પસાર થવાનો છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે. ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ આજે કેવો રહેવાનો છે તે પણ જાણીશું અને સાથે કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ હાલ રોકાઈ એક નાનકડા વિરામ માટે આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે આપણે વાત કરવાના છે રાશિ ચક્રની અન્ય 6 રાશિ વિશે. બ્રેક પહેલા આપણે પ્રથમ 6 રાશિ વિશે રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, પરંતુ હવે શરૂઆત કરીએ તુલા રાશિથી. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ બની રહ્યા છે તે જણાવશો. અવશ્ય. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે પ્રભાવશાળી લોકો સાથે તમારો સંપર્ક વધે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પ્રોપર્ટી ખરીદવાની તમારી ઈચ્છા આજે પૂરી થઈ શકે એ પ્રકારના પણ ગ્રહો બની રહ્યા છે. સંબંધીઓ તરફથી સારા સમાચાર મળવાની આજે સંભાવનાઓ જોવા મળી રહી છે. પરિવારના સભ્યો સાથે કોઈ સામાજિક કાર્યમાં આજે આપ હાજરી આપી શકો છો. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી આજથી શરૂ કરવી જોઈએ, અન્યથા નુકસાન કે કઠિનાઈનો સામનો કરવો પડી શકે એમ છે. એકંદરે દિવસ તમારા માટે મધ્યમ છે. વાત કરીશું ઉપાયની. સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે શિવલિંગ ઉપર મગ ચડાવવા અને શિવ ચાલીસાનો પાઠ કરો તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોએ કયા ઉપાય આપે કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી આપણે આશુતોષજી પાસેથી મેળવી. વાત વૃશ્ચિક રાશિની કરીશું. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી આજના દિવસ માટે રહેશે તે પણ આપણે જાણી લઈએ. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે કોઈની સાથે વ્યાપાર અને નાણાંનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. જાણીતી વ્યક્તિ સાથે કરો તો વધારે શુભ સાબિત થઈ શકે. આજે તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને મુલાકાત લઈ શકો છો. નોકરિયાત લોકો અને વેપારીઓ માટે આજનો દિવસ સામાન્ય જોવા મળશે. આજે તમને તમારા બાળકોના ભવિષ્ય લઈને થોડીક ચિંતા અવશ્ય રહી શકે છે. જીવનસાથી સાથે ચાલી રહેલી ગેરસમજ આજે દૂર થશે, તો એકંદરે દિવસ તમારા માટે શુભ છે. વાત કરીએ ઉપાયોની. જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે પીળો. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. અને કયો ઉપાય કરીશું? પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવી તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વાત ધન રાશિની કરીશું. ધનુ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે આજનો અને સાથે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. જી અવશ્ય. ધનરાશિ રાશિ ચક્રની આ 9મા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે અધૂરા કાર્યો ધીમે ધીમે પૂરા થશે. તો આજે તમારા ભાઈ બહેનો તરફથી ખુશી અને સહયોગ મળતો જોવા મળી શકે. તમને આજે આધ્યાત્મિક જ્ઞાન મેળવવામાં ઘણો સમય પસાર થઈ શકે એમ છે.
નોકરી કરતા લોકો આજે કોઈ અન્ય કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે, જેમાં સફળતા મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. આજે સાંજને પરિવારના સભ્યો સાથે કોઈ ખાસ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઈ શકે એમ છે. તો એકંદરે દિવસ આજનો મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? શિવલિંગ ઉપર આજે મધની ધારા અર્પણ કરવી, એટલે મધ ચડાવવું તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. ધન રાશિ બાદ હવે વાત કરવાના છે મકર રાશિની, કે મકર રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે આજના દિવસ માટે વિશેષ કરીને લાભદાયી રહેશે તે જાણીએ. જે વર્ષે મકર રાશિ રાશિચક્રની દસમ ક્રમની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં તમારે સાવધાન રહેવાની જરૂર પડશે. આજે તમારા પૈસા ફસાઈ શકે એમ છે. કામમાં બેદરકારી દાખવવાનું આજે ટાળવું તમારા માટે હિતાવ રહેશે. વ્યાપારીઓએ આજે કોઈ પણ પ્રકારની વાદ વિવાદની સ્થિતિથી દૂર રહેવા પ્રયાસ કરવો જોઈએ. આજે માનસિક ચિંતા અને પરેશાની થઈ શકે છે. પારિવારિક વ્યવસાયમાં તમે તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત કરી શકો એમ છો. તો એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીએ ઉપાયની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે શિવ ચાલીસાનો પાઠ મકર રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનો દિવસ કેવો પસાર થવાનો છે અને સાથે એમણે કયા ઉપાય આજે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે આપણે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. અને હવે વાત કરવાના છે કુંભ રાશિની, કે કુંભ રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેવા ઉપાય આપને વધુ લાભ અપાવવાના છે દિવસ માટે તે વિશે માહિતી મેળવી. જે અવશ્ય કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતોમાં તમને સફળતા મળી શકે, ફળદાયી સાબિત થઈ શકે છે. જે કામ ઘણા સમયથી પેન્ડિંગ હતું એ આજે પૂર્ણ થવાની સંભાવનાઓ છે. આજે જૂના મિત્રોની મુલાકાત સંભવી શકે છે. નોકરિયાત લોકોને આજે કોઈ પણ કંપની તરફથી સારી તક કે ઓફર મળી શકે છે. તમે તમારા જીવનસાથીને ક્યાંક આજે પ્રવાસ પર લઈ જઈ શકો છો, ફરવા લઈ જઈ શકો એવા યોગો બની રહ્યા છે. તો એકંદરે દિવસ તમારા માટે સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે તમારા માટે શ્રેષ્ઠ રહેશે મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો, એ મંગલકારી છે. જી બિલકુલ. કુંભ બાદ હવે વાત આપણે કરવાના છે મીન રાશિની, અને મીન રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે, સાથે કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. જી અવશ્ય. મીન રાશિ રાશિચક્રની અંતિમ કે 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમે પરિવારમાં પૂજાનું આયોજન પણ કરી શકો એમ છે. પરિવારના મોટા સભ્યો વ્યસ્ત દેખાશે. અટવાયેલા નાણાં ક્યાંકથી પરત પાછા મળવાના યોગો આજે બનશે. આજે નોકરીની શોધમાં રહેલા યુવાનોને શુભ સમાચાર મળવાના સંકેતો છે. તમે તમારા બાળકો તરફથી સફળતાના સમાચાર સાંભળીને આનંદિત થઈ શકો છો. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે મંગલકારી છે. વાત કરી ઉપાયની, જાણીએ શુભ રંગ. આજે મીન રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો, હિતાવ રહેશે. વાત કરીશું કયા ઉપાયની, તો આજે ચંદનનું તિલક લગાવવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. 12 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું ને રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ આપની માટે કેવો બની રહ્યો છે. જી અવશ્ય. અંકશાસ્ત્ર પ્રમાણે જે આજની તારીખ થઈ છે 19, એનો મૂલાંક થાય છે 1 અને આજની સંપૂર્ણ તારીખનો ભાગ્યાંક થાય છે 8, એટલે શનિ અને સૂર્ય. આજના દિવસમાં થોડી ઉતાર ચઢાવ અવશ્ય રહેશે, પણ કાર્યમાં છેવટે તમારે સફળતા મળવાના યોગો છે. પણ પરેશાનીઓ પણ આજે અવશ્ય આવશે. તો એ બાબતે થોડીક સાવધાન રહેવાની આવશ્યકતા દરેકે બની રહેશે આજે. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસ કેવો રહેવાનો છે તે વિશે પણ માહિતી મેળવી અને સાથે સાથે હવે આપણે મહામંત્ર પણ જાણીશું. અને મહામંત્ર જાણતા પહેલાં આશુતોષજી, આજે રક્ષાબંધનનો પર્વ છે. રક્ષાબંધનના પર્વની અંદર સવિશેષ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે, અને આ જે બંધન છે પવિત્ર બંધન માનવામાં આવે છે, તેની અંદર કેવી આશા અપેક્ષા બહેનોને પણ હોય છે, કે જે રીતે અગાઉ આપણે આધ્યાત્મિકના દ્રષ્ટિએ જોઈએ, કથાઓ પૌરાણિક દ્રષ્ટિએ કેવી માન્યતાઓ રહેલી હતી. દેખો, રક્ષાબંધન સામાન્ય રીતે તમે ઘરે પૂજા અર્ચના કરાવો ને,
પંડિતજી તમારા કાંડા ઉપર નાળાચડી બાંધે છે, એ પણ રક્ષાબંધન છે. જ્યારે કોઈ મંદિરમાં ગયા હોય રક્ષા પોટલી બાંધતા હોય એ પણ રક્ષાબંધન છે. અને બહેન ભાઈના કાંડે બાંધે એ પણ રક્ષાબંધન છે. રક્ષા તથા પ્રોટેક્શન, જે દોરા ઉપર મંત્રોનું ઉચ્ચારણ કરીને અભિમંત્રિત કરવામાં આવ્યા હોય, સકારાત્મક ભાવનાઓ જેની સાથે જોડાયેલી હોય, કલ્યાણની ભાવનાઓ જોડાયેલી હોય, અને એવો દોરો જે સૂતરનો હોય કે રેશમી હોય, એ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિના કાંડા પર બાંધવામાં આવે, અભિમંત્રિત કરીને બાંધવામાં આવે, મંત્રોચ્ચાર સાથે બાંધવામાં આવે, ત્યારે પ્રોટેક્શન આપે છે. બંનેના માટે કલ્યાણકારી સાબિત, બાંધનાર અને બંધાવનાર આ બંનેના માટે મંગલકારી છે. કારણ કે જ્યારે રક્ષાબંધન સામાન્ય રીતે ભાઈ બહેનને રક્ષા પોટલી બાંધતી હોય છે કે રાખડી બાંધતી હોય છે, તો આ રાખડી અભિમંત્રિત કરવી જોઈએ ને એ માટે ભદ્રસૂક્તના મંત્રોનો પ્રયોગ કરો. આજકાલ તો યુટ્યુબના માધ્યમથી પણ તમે ભદ્રસૂક્ત સાંભળીને અભિમંત્રિત કરી શકો છો, અથવા કોઈ ભૂદેવની પાસે અભિમંત્રિત કરાવી અને પછી મંત્ર બોલતા બોલતા ભાઈના કાંડે બાંધવી. એ મંત્ર યેન બદ્ધ બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધનામી રક્ષે માં ચલ. આ મંત્ર બોલીને રાખડી બાંધવી જોઈએ, તો એ અભિમંત્રિત રાખડી મંગલકારી સાબિત થાય. જી બિલકુલ. આજના દિવસનો પર્વનું શું મહત્વ છે, શું મહાત્મ્ય છે તે વિશે પણ માહિતી મેળવી. અને હવે આપણે જાણવાના છે આજના દિવસના મહામંત્ર વિશે. આજના દિવસનો એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ માટે આપને ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તે જાણીએ. જી બિલકુલ. આજનો દિવસ એટલે સોમવાર અને પૂર્ણિમા, સાથે સાથે આજે રક્ષાબંધનનું પર્વ, તો આજના માટે સૌથી ઉત્તમ છે ચંદ્રદેવની આરાધના. ચંદ્રનો આ મહામંત્ર જે તમારા માટે શાંતિકારક સાબિત થાય. ઓમ શ્રામ સ્ત્રીમ સ્રૌમ સહ ચંદ્રમસે નમઃ. આ મંત્રનો જાપ આજે તમારા માટે મંગલકારી સાબિત થશે. એટલીસ્ટ એક માળા અવશ્ય કરવી. જી બિલકુલ. આજના દિવસનો મંત્ર અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આપણે માહિતી મેળવી, અને સાથે કઈ વિશેષ ભગવતની કૃપા પ્રાપ્ત કરાવશે તે પણ આશુતોષજીએ જણાવ્યું. અને આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના દિવસનું આપણે રાશિફળ જાણી લીધું છે, શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો સંપર્ક આપ કરી શકો છો. આપને આશુતોષજીનો નંબર સ્ક્રીન પર જોવા મળશે. તેમનો સંપર્ક કરી અને આ નંબર પર તેમને સીધા સંપર્ક બાદ તેમને કંઈ પણ આપનો પ્રશ્ન મૂંઝવતો હોય તે પૂછી શકો છો. આશા છે જે પણ માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. ત્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય થઈ ચૂક્યો છે અને આવતીકાલે ફરી મળીશું આ જ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. નમસ્કાર.